નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ડીએ વધારાને લઈને મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. આ વખતે 3 કે 4% નહીં, પરંતુ ડીએમાં કરવામાં આવશે સીધો આટલો વધારો. મીડિયા રિપોર્ટ્સ દ્વારા સરકારનો પ્લાન બહાર પાડવામાં આવી રહ્યો છે. મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ડીઆરની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPIમાં 12 મહિનાના સરેરાશ વધારાના આધારે કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ ડીએ સુધાર કરે છે. તો શું સરકાર 8મા પગાર પંચ પહેલા કર્મચારીઓને ઝટકો આપશે? હજુ સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે સરકાર માર્ચમાં 3 થી 4% સુધી મોંઘવારી ભથ્થું વધારશે, પરંતુ હાલના મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો સરકાર હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો તો કરશે, પરંતુ આ વધારો માત્ર 2% જેટલો હશે. એટલે કે હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જોવા મળશે. હોળી પહેલા તેની જાહેરાત થશે. મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વખત જાન્યુઆરી અને જુલાઈમાં વધારો થાય છે. મોંઘવારી દરના અનુસાર કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગાર ડીએમાં 2%નો વધારો કરવાની આશા જોવા મળી રહી છે. તેનાથી મોંઘવારી ભથ્થું 53%થી વધીને 55% થશે. જોકે તેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી કેબિનેટ બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ પહેલા ઓક્ટોબર 2024માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 3% ડીએ વધારો મળ્યો હતો, જે 1 જુલાઈ 2024થી લાગુ માનવામાં આવ્યો હતો. તે વધારા બાદ ડીએમાં 50%થી વધીને 53% થઈ ગયો હતો. આ પ્રકારે પેન્શનર્સને મોંઘવારી રાહતમાં સમાન વધારો મળ્યો હતો. ડીએ વધારાથી કેટલો વધશે પગાર? તો ડીએમાં 2%નો વધારો થશે. તો 18,000 રૂપિયાના બેઝિક સેલરીવાળા એક કર્મચારીના પગારમાં માસિક 360 રૂપિયાનો વધારો થશે. એટલે કે કોઈ કર્મચારીનો કુલ પગાર 30,000 રૂપિયા હશે અને તેની બેઝિક સેલરી 18,000 રૂપિયા હશે, તો તેને 53% ડીએ એટલે કે 9,540 રૂપિયા મળે છે. પરંતુ 2% ડીએ વધતા પછી તેને 9,900 રૂપિયા પ્રતિ માસિક મળશે, જે 360 રૂપિયા જેટલો વધારે હશે. તો ડીએમાં 3% વધારવામાં આવે તો ડીએ 540 રૂપિયા જેટલો વધીને 10,080 રૂપિયા પ્રતિ માસિક થઈ શકે છે. તો મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહતની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPIના 12 મહિનાના સરેરાશ વધારાને આધારે કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ ડીએમાં સુધારો કરે છે, પરંતુ સામાન્ય રીતે તેની જાહેરાત માર્ચ અને સપ્ટેમ્બરમાં કરવામાં આવતી હોય છે. 2006માં કેન્દ્ર સરકારે ડીએ અને ડીઆરની ગણતરી માટે એક નવી ફોર્મ્યુલા અપનાવી હતી. ડીએની ટકાવારી નીકાળવાનો ફોર્મ્યુલા જે છે તે મોંઘવારી ભથ્થું ડીએ ટકાવારી બરાબર છેલ્લા 12 મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPIની સરેરાશ -115.76 ભાગ્યા 115.76 ગુણ્યા 100. તો 8મો પગાર પંચ જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી છે, જે સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનને રિવાઇઝ કરશે. 7મા પગાર પંચનો પીરિયડ આ વર્ષે સમાપ્ત થઈ રહ્યો છે. જોકે હજુ સુધી સરકારે નવા પગાર પંચની શરતો અને તેના સભ્યોની જાહેરાત કરી નથી. 8મો પગાર પંચ 2026માં લાગુ કરવામાં આવશે, કારણ કે 7મા પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ધન્યવાદ.